વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ સંચયને જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા અને કર્મભૂમિથી માતૃભૂમિ માટે યોગદાન આપવાના કરાયેલા આહવાનને દેશભરમાં નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હોવાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું। 6 સપ્ટેમ્બર 2024 ના રોજ શરૂ થયેલા જળ સંચય અભિયાન અંતર્ગત 31 મે 2026 સુધીમાં દેશભરમાં લોકોના સહયોગથી અંદાજે 1,50,00,000 જેટલા જળ સંચયના સ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવ્યા છે। આ અભિયાન વડાપ્રધાનના આહવાનને મળેલા જંગી પ્રતિસાદનું જીવંત ઉદાહરણ છે। તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ તબક્કામાં 31 મે 2025 સુધીમાં 27.50 લાખ જેટલા સ્ટ્રક્ચર તૈયાર થયા હતા, જેના પરિણામે આશરે 2.4 બિલિયન ક્યુબિક મીટર જેટલા વધારાના પાણીનો સંગ્રહ શક્ય બન્યો હતો। હવે આ આંકડો 1.5 કરોડ સુધી પહોંચતા આગામી ચોમાસામાં વધુ મોટા પ્રમાણમાં જળ સંચય થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસાની આગાહી વચ્ચે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની ખાડીને નદી સુધી પહોળી અને ઊંડી બનાવવાના કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સંયુક્ત રીતે કાર્ય કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું। તેમણે કહ્યું કે સમય પહેલા આયોજન કરીને કામગીરી પૂર્ણ કરવાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કાર્યપદ્ધતિ અને અધિકારીઓ સાથે સંકલન સાધીને કામ કરવાની સંસ્કૃતિના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે, જેના કારણે નાગરિકોની સમસ્યાઓનું અસરકારક નિરાકરણ થઈ રહ્યું છે। અંતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારી મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું જે આહવાન હતું